નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં આપનું સ્વાગત છે। આજના સેશનમાં આપણે સરસ મજાની ક્ષારણ અથવા કોરોઈઝનની ઘટના વિશેનો અભ્યાસ કરીશું। તો તૈયાર થઈ જાઓ અમૃતસર સાથે અભ્યાસ કરવા માટે। ક્ષારણ પહેલું બરાબર ધ્યાન આપીશું દીકરા। આજનો પ્રશ્ન છે આપણો ક્ષારણ જેને કોરોઈઝન કહેવાય, ક્ષારણ કહે છે। પહેલું, ક્ષારણ એટલે શું? તો ક્ષારણ એ પણ એક વિદ્યુત રાસાયણિક પરિઘટના છે। બરાબર સમજીશું। ક્ષારણ એ પણ એક વિદ્યુત રાસાયણિક પરિઘટના છે। નંબર 2 દીકરા, એક્ઝેક્ટ ક્ષારણ એટલે શું? તો ધાત્વીય વસ્તુઓ હોય એની સપાટી ઉપર ધાતુના ઓક્સાઇડ અથવા સમજો બરાબર કોઈ ધાત્વીય વસ્તુની સપાટી ઉપર એ ધાતુના ઓક્સાઇડ કે એ ધાતુ છે એ અન્ય ક્ષાર એ ધાતુ છે ની સપાટી ઉપર અન્ય કોઈ ક્ષારનું પડ રચે તો તેને ક્ષારણ કહે છે। બરાબર શબ્દ સમજીશું બેટા કે ધાત્વીય વસ્તુ હોય, ધાતુની કોઈ વસ્તુ હોય એની સપાટી ઉપર એ ધાતુનો ઓક્સાઇડ આવી જાય અથવા એ ધાતુ કોઈ અન્ય ક્ષારનું જો પડ રચે તો તેને ક્ષારણ કહે છે। દાખલા તરીકે આપણે અભ્યાસ કરીએ। દાખલા તરીકે તો લોખંડ હોય ને, આપણે જાણીએ છીએ એની સપાટી ઉપર કાટ લાગવું, આ એક ક્ષારણની ઘટના છે બેટા। ચાલો A, B, બીજી યસ, ચાંદી હોય ને એનો ચળકાટ, ઝાંખો પડવો। C, કાંસા કે તાંબા પિત્તળના જે વાસણો છે ને, આપણે જાણીએ છીએ કે ચોમાસાના વાતાવરણમાં તાંબા પિત્તળ અથવા કાંસાના વાસણો ઉપર કાંસા કે તાંબાના વાસણો ઉપર લીલા રંગના ડાઘ પડે છે। આ બી મિત્રો એક ક્ષારણની ઘટના છે। ફરીવાર, લોખંડની સપાટી ઉપર કાટ લાગવો, ચાંદીનો ચળકાટ, ઝાંખો પડવો, કાંસું હોય અથવા તાંબુ કે પિત્તળના જે વાસણો છે એના ઉપર લીલા રંગના ડાઘા પડવા, આ બધી જ ઘટનાઓ એ ક્ષારણના ઉદાહરણ છે। ખરેખર ક્ષારણ એટલે શું દીકરા? એક્ઝેક્ટ તો કોઈ ધાતુ હોય અથવા ધાતુની વસ્તુ છે કોઈ, ધાતુની વસ્તુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને, સમજો શબ્દો બરાબર બેટા, ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને ધાતુની વસ્તુ છે એ વાતાવરણના ઓક્સિજનને પોતાનો ઇલેક્ટ્રોન આપે, ઇલેક્ટ્રોન આપવાની ઘટના થઈ એટલે
ઓક્સિડેશન અનુભવીને આપીને શું અનુભવે છે ઓક્સિડેશન કરીને હવે બહુ જ મહત્વની વાત કરું છું ઓક્સાઇડની રચના કરે છે કરીને ઓક્સાઇડની રચના કરે છે આ જે ઓક્સાઇડ બનાવ્યું મીન્સ આ ધાતુનો જે ઓક્સાઇડ બન્યો બેટા એને જ ક્ષારણ કહે છે ફરી એકવાર ધાતુની કોઈ વસ્તુ લીધી એ વાતાવરણના ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે છે અને ઓક્સિડેશન કરીને ઓક્સાઇડની રચના કરે છે આ આખી જ ઘટના એટલે જ ક્ષારણ નંબર 2 બેટા ક્ષારણ ક્યારે જોવા મળે બરાબર યાદ રાખશો ક્ષારણ એ હવા અને પાણીની હાજરીમાં જ થાય આવું ન કહેવું હોય દીકરા તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ભેજ વાળી હવાના કારણે ધાતુ ઉપર કાટ લાગે છે અથવા ક્ષારણની ઘટના જોવા મળે છે ઓકે દીકરા ફરી એકવાર જરા બરાબર સમજી કે ભાઈ ક્ષારણ શું છે તો આ બી એક વિદ્યુત રાસાયણિક પરિઘટના છે માટે આપણે એનો વિદ્યુત રસાયણમાં અભ્યાસ કરીએ છીએ ઓકે જરા લખી દેશો હવે મારે તમને સમજાવવું છે દીકરા કે આ ક્ષારણની ઘટના કોઈ એક ચોક્કસ ઉદાહરણ લઈને આપણે સમજીએ તો લોખંડનું ઉદાહરણ લઈ અને ક્ષારણની ઘટના સમજીએ છે કે ભાઈ ધારો કે કોઈ લોખંડની તમારી પાસે વસ્તુ છે અને એના ઉપર કાટ કેવી રીતે લાગે તો લોખંડની વસ્તુ ના ઉપર કોઈ એક વિશિષ્ટ બિંદુએ વસ્તુ એ ના કોઈ વિશિષ્ટ બિંદુ અથવા કોઈ ચોક્કસ બિંદુએ બેટા ઇલેક્ટ્રોન ઘુમાવીને ઓક્સિડેશન પામે છે અને તે કેવી રીતે વર્તશે એનોડ તરીકે વર્તે છે તો એક્ઝેક્ટ એનોડ ઉપરની પ્રક્રિયા કેવી થશે દીકરા ચલો હું લખી રહ્યો છું અહીંયા ધ્યાન આપીશું એનોડ લોખંડ Fe solid A Fe2+ plus 2 ઇલેક્ટ્રોન ઓકે જ્યાં એનોડ E0 નું મૂલ્ય Fe2+/Fe -0.44 વોલ્ટ ના ખબર પડે તો EMF શ્રેણી જેટલો કોઠો આપ્યો છે ને એમાં જઈને જોઈ શકો છો આપ Fe2+EFE માટેનું E0 નું મૂલ્ય -0.44 વોલ્ટ છે આપણે આ યાદ રાખવાનું છે ચાલો કમ્પ્લીટ મારે બીજી એક વાત કરવી છે અહીંયા મેં બે ઇલેક્ટ્રોન લીધા છે આ કેથોડ ઉપર સમજી લેજો કેથોડ ઉપર મારે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે પ્રક્રિયા સમીકરણને હું સંતુલિત કરી દઉં છું અહીંયા હું 4 મૂકું ટ્વાઇસ અને ટ્વાઇસ યાદ રાખશો વિડિયો પોઝ કરી એકવાર લખી દો ઓકે દીકરા ચલો હવે મેઇન ટોપિક બરાબર યાદ રાખીશું હવે મારે તમને આખી ક્ષારણની ઘટના એ લોખંડની વસ્તુ ઉપર કેવી રીતે બને છે તે એક સામાન્ય રેખાકૃતિ દ્વારા સમજાવવી છે ચલો
આ કોઈ એક બિંદુ આપણું હમણાં જ કીધું એ પ્રમાણે Fe માંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા કારણ કે 2 મોલ લીધા હતા ટ્વાઇસ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા તો શું મળ્યો એક Fe2+ બીજો Fe2+. ઓકે, ઉત્પન્ન થયેલા જે ઇલેક્ટ્રોન છે સમજો શબ્દોમાં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન એ ધાતુની સપાટી દ્વારા જ અહીંયા વહન પામે કે જ્યાં તેને વાતાવરણમાંનો ઓક્સિજન અને 4H+ મળી રહે. બરાબર ધ્યાન આપીશું. ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન એ ધાતુની સપાટી દ્વારા એવી જગ્યાએ વહન પામે છે કે જ્યાં તે વાતાવરણના ઓક્સિજનનું રિડક્શન કરે છે. 4H+ સાથે પ્રક્રિયા કરી અને આપણને આપશે ટ્વાઇસ H2O પાણી આપે છે. ઓકે, બીજી વાત બેટા, મળતો Fe2+A O2 સાથે થોડી બુક્સ થી અલગ વાત કરું છું. વાતાવરણના ઓક્સિજન સાથે ફરીવાર ઓક્સિડેશન પામીને Fe3+ ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતર થાય છે અને આ Fe3+ એ આ O2 સાથે સંયોજાય અને જળયુક્ત Fe2O3 XH2O નામના કાટ અથવા ક્ષારણ બનાવે છે. આ ઘટનાને આપણે સરસ મજાની રીતે સમજીએ તો ફરીવાર ધાતુની સપાટી ઉપર ધાતુની વસ્તુની સપાટી ઉપર કોઈ એક વિશિષ્ટ બિંદુ એ શું કરી ઇલેક્ટ્રોન ગુમાવી શું બને છે Fe2+ બનાવે છે. તો આપણે ફરીવાર અહીંયા હું એનોડની પ્રક્રિયા લખી રહ્યો છું. બરાબર ધ્યાન આપશો દીકરા. સીધી જ પ્રક્રિયા લખું છું. 2 મોલ Fe it gives 2 moles Fe2+ plus 2 ની જગ્યાએ અહીંયા કેટલા લખીશું 4 ઇલેક્ટ્રોન્સ. ઓકે, ચલો હવે નંબર 2 આ થઈ એનોડ ઉપરની પ્રક્રિયા, આપણો મેઇન ટોપિક. ચલો Fe માંથી ઇલેક્ટ્રોન મળી ગયા. મળતા ઇલેક્ટ્રોન સમજો એનોડ ઉપરની પ્રક્રિયાથી મળતા ઇલેક્ટ્રોન એ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન ધાતુની સપાટી દ્વારા જ વહન પામે છે. ધાતુની સપાટી દ્વારા વહન પામીને ઓક્સિજનનું H+ ની હાજરીમાં ઓક્સિજનનું H+ ની હાજરીમાં શું કરે છે બેટા રિડક્શન કરે છે. જે કેવી રીતે વર્તે બેટા કેથોડ તરીકે વર્તે છે. તો ચલો હવે કેથોડ ઉપરની પ્રક્રિયા કેવી થશે? વાતાવરણમાંનો O2 પ્લસ પેલા 4H પ્લસ પેલા આવેલા 4 ઇલેક્ટ્રોન it gives શું બની ગયો twice H2O. આ દરમિયાન E0
H પ્લસ ઓબ્લિક O2 ઓબ્લિક H2O 1.23 વોલ્ટ મળે છે. યાદ રાખીશું. ફરીથી કેથોડ ઉપર શું થયું? આ 4 ઇલેક્ટ્રોન, વાતાવરણનો ઓક્સિજન 4H+. હવે એક પ્રશ્ન સરસ મજાનો થાય કે સર H+ આવ્યા ક્યાંથી? તો હું તમને સમજાવું છું બેટા. H+ ક્યાંથી આવ્યા? તો બરાબર ધ્યાન આપજો. વાતાવરણનો ભેજ એટલે પાણી છે, એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ભેજમાંનો H2O બંને સંયોજાઈ કાર્બનિક એસિડ H2CO3 બનાવે. યાદ રાખજો બરાબર. વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ એ ભેજમાંના પાણી સાથે પ્રક્રિયા કરી H2CO3 કાર્બનિક એસિડ બનાવે અને જેનું વિઘટન થઈ અને H+ આયન ઉત્પન્ન થાય છે. ઓકે, બરાબર યાદ રાખીશું. એ યાદ રાખો. આ ઓકે દીકરા, અહીંયા બે વસ્તુ જોયું. એક એનોડ ઉપરની પ્રક્રિયા, એક કેથોડ ઉપરની. હવે આ સંપૂર્ણ કોષ પ્રક્રિયા કેવી બની? એકંદરે પ્રક્રિયા કેવી બને? ચલો એકંદર પ્રક્રિયા. હવે કે બોલશે યસ. પહેલા ટ્વાઇસ Fe પ્લસ O2 પ્લસ 4H+. okay, it gives 4 ઇલેક્ટ્રોન ગયા ટ્વાઇસ Fe2+ અને પ્લસ ટ્વાઇસ H2O. પરંતુ આ દરમિયાન સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ E0 સેલ 1.23 પ્લસ પહેલા 0.44 7 6 1.67 વોલ્ટ મળે છે. મીન્સ આપણી લોખંડની સપાટી ઉપર જ એક વિદ્યુત રાસાયણિક કોષની રચના બને છે. તો E0 સેલ 1.67. બરાબર યાદ રાખીશું. હવે ઉત્પન્ન થયેલો Fe2+A વાતાવરણમાંના ઓક્સિજન સાથે ઓક્સિડેશન અનુબની Fe3+ એટલે ફેરિક આયનમાં રૂપાંતર પામે છે. ઓકે, જરા એક વખત લખી દેશો પછી આગળ જોઈએ. ઓકે બેટા, હું આ રેખાકૃતિ દૂર કરું છું, ત્યાં લખાણ કરું છું. બરાબર યાદ રાખશો. ચલો અહીંયા ઉત્પન્ન થયેલા જે Fe2+ છે એનું ઓક્સિજન વડે શું થાય? ઓક્સિડેશન થઈ ને સામા રૂપાંતર થયું Fe3+ ફેરિક આયન બને છે. અને જે અંતે જળયુક્ત Fe2O3 XH2O નામનો કાટ બનાવે છે. તો આ કાટનું રાસાયણિક સૂત્ર યાદ રાખીશું બેટા. Fe2O3
XH2O નામનો જળયુક્ત કાટ બને છે. ક્યાંક પરીક્ષામાં પૂછે કેવા રંગનો હોય તો એક્સ્ટ્રા છે આ કથ્થાઈ લાલ રંગનો જોવા મળે છે. ના આપણે જોયો છે બેટા કાર્ડને. ઓકે, વિડિયો પોઝ કરી એક વખત સરસ મજાનું લખી દઈશું. તો ક્ષારણ અટકાવવાના ઉપાયોની આપણે ચર્ચા કરેલી છે. ક્ષારણ અટકાવવાના ઉપાયો જોવા છે, સમજી લેજો. તો પહેલું મિત્રો એક વસ્તુ સમજીશું આપણે કે ક્ષારણને કારણે આ દુનિયામાં જેમ કે પુલો, વહાણો, મકાનો તેમજ લોખંડથી બનેલી ઘણી બધી વસ્તુઓ ને કાટ લાગે છે અને કાટ લાગવાના કારણે તેનું દર વર્ષે કરોડોનું વિશ્વમાં નુકસાન જાય છે. તો ક્ષારણના કારણે કેટલાક જેમ કે પુલ નીચે પડી જવું તો અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહેલી છે. આથી ક્ષારણ અટકાવવું એ ખૂબ જ અનિવાર્ય બને છે. તો ક્ષારણ અટકાવવા માટે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો પહેલી એકદમ સરળ પદ્ધતિ છે બેટા કે આપણી જે ધાતુ છે એ વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવવી જોઈએ. ધાતુને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવવી. ઓકે. અથવા નંબર બી તેના ઉપર રંગ લગાવવો અથવા કેટલાક રસાયણો જેવા કે બિસ્ફિનોલ, યાદ રાખીશું, બિસ્ફિનોલ જેવા રસાયણો લગાવવા જોઈએ. નંબર 3 બેટા કે ધાતુની સપાટી ઉપર તેના કરતા વધુ સક્રિય હોય તેવા ધાતુ કરતા વધારે સક્રિય ધાતુઓનું પણ ચડાવવું જોઈએ. હવે ધાતુ કરતા વધારે સક્રિય ધાતુઓ કઈ દીકરા? તો Sn, Zn વગેરે. ડી કેટલીક ધાતુઓ ઉપર ઝિંક, Zn કે Mg નું આવરણ ચડાવવામાં આવે છે. આ Zn અને Mg બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવ, બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. તે શું થાય? તો તેમનું પોતાનું ક્ષારણ કરે છે, ક્ષારણ થાય છે અને વસ્તુને, આપણી જે વસ્તુ છે ને એને બચાવે છે. ઓકે. હવે છેલ્લી વાત બેટા કે ઝિંકનું, બરાબર યાદ રાખજો, ઝિંકનું અસ્તર કે પડ ચડાવેલ લોખંડ, આ જે ઝિંકનું મીન્સ લોખંડ ઉપર ઝિંકનું અસ્તર લગાવવું, આ ઘટનાને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન અને ઘટનાને ગેલ્વેનાઇઝ્ડ
ઝિંક કહે છે. ફરીથી ઝિંકનું અસ્તર લગાવેલ લોખંડ છે અને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહેવાય, અને ઝિંકનું અસ્તર બરાબર લોખંડ ઉપર ઝિંકનું અસ્તર લગાવવાની જે ઘટના છે એને ગેલ્વેનાઇઝિંગ કહે છે. ઓકે દીકરા, તો એક વખત વિડિયો પોઝ કરી લખી દેશો. ચાલો, આજના સેશનમાં આપણે ચારણ વિશેનો સરસ મજાનો અભ્યાસ કર્યો. વધુ આવતીકાલે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અમરીશ અને રજા આપશો.